આગળ સમાચાર સુરતથી સુરતમાં પતરાના શેડમાં આગ બાદ તંત્ર જાગ્યું છે। ડભોલીમાં ગેરકાયદે પતરાના શેડ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। મનપા તંત્ર પર ભાજપ કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યા છે, સવાલ ઉઠાવ્યા છે। મનપાની રહેમ નજર હેઠળ કમર્શિયલ એક્ટિવિટી થઈ રહી હોવાનું કહેવામાં આવ્યું છે। કતારગામ ઝોનમાં ગેરકાયદેસર પતરાના શેડનો રાફડો ફાટી નીકળ્યો છે। કતારગામ વોર્ડ નંબર 8 માં હમણાં 2 દિવસ પહેલા જે શેડમાં જે આગ લાગેલ હતી તેમાં આમ જોઈએ તો વારંવાર રહીશોની મને રજૂઆત કરી છે। આમ તો સ્થાનિક કોર્પોરેટરો એને રજૂઆત કરવી પડે છે, પણ લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે મને રજૂઆત કરી છે કે નરેન્દ્રભાઈ, આ શેડ છે એ ભવિષ્યમાં રાજકોટમાં જે બનાવ બનશે એ સુરતમાં ના બને, તમે ધ્યાન રાખો। એ બાબતમાં મેં વારંવાર ઉચ્ચ અધિકારીને મારી રજૂઆત કરેલી છે અને મને સોસાયટીવાળાએ લેખિતમાં વારંવાર આપેલી છે, એટલે મેં આ રજૂઆત કરેલ છે। જ્યારે પ્રજા મને રજૂઆત કરતી હોય ત્યારે મારે ધ્યાનમાં લેવું પડે, પણ ઉચ્ચ અધિકારીને બી વારંવાર રજૂઆત કરી છે। ઉચ્ચ અધિકારી કયા કારણે પગલાં લેતા નથી અને મેં વારંવાર રજૂઆત કરી છે કે જ્યારે રેસિડન્ટ ઝોન હશે ત્યારે ઇન્ડસ્ટ્રી જોશો તો ડોમ ખરેખર ના હોવા જોઈએ। સુરતના ડભોલી વિસ્તારમાં આવેલા મનીષ માર્કેટની અંદર 2 દિવસ પહેલા જે પતરાના શેડની અંદર આગ લાગી હતી, ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને ડભોલી વિસ્તારમાં જે આવેલા પતરાના શેડો છે તે દૂર કરવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે। આ તમામ જે બાંધકામો છે તે વર્ષોથી જે પતરાના શેડો છે તે ગેરકાયદેસર રીતે બાંધ્યા હોય અને અત્યારે જોઈ શકાય છે કે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ પ્રમાણે પતરાના શેડો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે અને અનેકવાર આગ લાગવાની ઘટના